રાજ્યભરમાં 15 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપનાર રીઢા ચોરને વાઘોડિયા પોલીસે ઝડપી પાડ્યો છે. ગત સપ્ટેમ્બર માસમાં વાઘોડિયા પોલીસ મથકની હદમાંથી થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે, જ્યારે અન્ય 2 સાથી તસ્કરોને વોન્ટેડ જાહેર કર્યા છે. વાઘોડિયા પોલીસ મથકની હદમાં આવેલી ગોલ્ડન વેલી સોસાયટીમાં ગત 14 સપ્ટેમ્બરના રોજ એક મકાનની બારી તોડીને અંદર પ્રવેશીને તિજોરી અને લોકરમાંથી સોના ચાંદીના દાગીના સહિત કિંમતી ચીજ વસ્તુઓની ચોરી થઈ હતી. આ ચોરી પ્રકરણમાં વાઘોડિયા પોલીસે ₹1.38 લાખની ચોરીની ફરિયાદ નોંધીને તસ્કરોની શોધખોળ આરંભી હતી. પોલીસે ગોલ્ડન વેલી સોસાયટીમાં એન્ટ્રી અને એક્ઝિટના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા, જ્યાં આવતા જતા શ્રમજીવી મજૂરોને પણ આઈડેન્ટિફાઈ કર્યા હતા, જેમાંથી રીઢા તસ્કર ભરત મોતીભાઈ મંડોળનું પગેરું મળ્યું હતું. પોલીસે હ્યુમન સોર્સની મદદથી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામેથી આરોપીને કોર્ડન કરીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. મહત્વનું વાત એ છે કે પકડાયેલ આરોપી ભરત મંડોળે રાજ્યમાં કુલ 15 જેટલા સ્થળે ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે. આ તસ્કર ટોળકી ચોરી કરતા પહેલા સોસાયટીમાં કે ફ્લેટમાં મોટરસાઇકલ અને સાયકલ લઈને દિવસ દરમિયાન રેકી કરવા માટે આવે છે, જે બાદ બંધ મકાનને ઓળખી લઈને તેમાંથી ચોરી કરવાની યોજના બનાવે છે. રાત્રિના સમયે પહેરેલ પેન્ટ કમરના ભાગે અને શર્ટ માથાના ભાગે વીંટાળીને ચડ્ડી બનિયાનધારી ટોળકી તરીકેનો પ્રવેશ ધારણ કરે છે અને ઘરના દરવાજા કે બારી તોડીને અંદર પ્રવેશીને ચોરીને અંજામ આપે છે. હાલ આ ટોળકીએ અન્ય કેટલીક ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે, તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે. વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગઈ 14/9 એક ઘરફોડ દાખલ થઈ હતી. એ સંબંધે રેન્જ આઈજી સાહેબના ગુના ડિટેક્શન કરવાની સૂચના અને અમારા પોલીસ અધિક્ષક સાહેબની ગાઈડન્સ હેઠળ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં 2-3 અલગ ટીમો બનાવીને આ ગુના ડિટેક્શનની કાર્યવાહી હાથ ધરેલી. એ દરમિયાન વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ટેકનિકલ સર્વેલન્સ દ્વારા જાણવા મળેલ કે આ ગુનામાં ભરતભાઈ મોતીભાઈ મંડોળ નામનો આરોપી સામેલ છે, જેના વિરુદ્ધ ભૂતકાળમાં 15 જેટલા ગુના આખા ગુજરાત રાજ્યમાં અલગ જિલ્લા અને શહેરોમાં દાખલ થયેલા છે. એટલે એની માહિતી મળતા વાઘોડિયા પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ દ્વારા ટીમ આઉટસોર્સના સર્વેલન્સથી ને ખાનગી બાતમીદારો દ્વારા એમનું લોકેશન મેળવવામાં આવ્યું હતું. ત્યારે જાણવા મળ્યું હતું કે દાહોદ જિલ્લામાં એના મંડોળ ફળિયામાં એ હાજર છે, ત્યારે એને કોર્ડન કરીને ઝડપી લેવામાં આવ્યો હતો. આ આરોપીને અત્યારે લઈ આવ્યા છે. 2 તારીખથી પોલીસ કસ્ટડીમાં છે. એના 5 દિવસના રિમાન્ડ છે. આ આરોપી સાથે એક બીજો અન્ય આરોપી ભારતભાઈ નુરાભાઈ ડામોર નામનો સામેલ છે. એના વિરુદ્ધ પણ અલગ ગુના દાખલ થયા છે, 10 જેટલા આખા ગુજરાત રાજ્યમાં. એને પણ અટક કરવાની અત્યારે હાલ કોશિશ ચાલુ છે, બાકી બીજી આગળ તપાસ ચાલુ છે. એ લોકો સામાન્ય રીતે બાઇક પર બંને જણા પસાર થઈને અલગ જે નક્કી કરેલા હોય એ સિટીમાં જઈને સિટીમાં ગામડામાં ઘરોમાં જઈને રેકી કરતા હતા. ત્યાં જઈને જે કોઈ બંધ ઘર હોય ત્યાં આજુબાજુ એને બરાબર રેકી કરીને પછી એ લોકો રાત્રે આવી રીતના ગ્રીલ તોડીને અંદર જતા રહે ને પછી એ લોકોને ગુનાને અંજામ આપતા હતા. આ લોકો વર્ષોથી આ કીધું ને 15 જેટલા આખા ગુજરાત રાજ્યમાં એ લોકો વિરુદ્ધ ગુના છે, એટલો એ લોકોનો આ ધંધો જ છે. એટલે વર્ષોથી આ કરે છે ને એ અમને ટેકનિકલ પુરાવાના આધારે એ સાબિત થયું છે. પોલીસ પાસે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા અમને જાણવા મળ્યું કે અત્યારે તો ગુજકોપને ઘણા બધા મદદરૂપ છે. ટેકનિકલ સર્વેલન્સ એના આધારે અમને જાણવા મળ્યું કે આ આરોપી આ ગુનામાં સામેલ છે. હવે આ બીજો એમ જાણવા મળે તો ખબર પડે બીજા આરોપી આવે તો. અત્યારે એ કહેતો છે, એના આધારે ભરતભાઈની તપાસ ચાલુ છે. 2 ટીમો બનાવી છે અત્યારે. એ બંને જણા લીમખેડા અને આજુબાજુના વિસ્તારમાં કોર્ડન કરી રહી છે.